બોલો ખેડૂત મિત્ર, ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે. એ સીતારામ સીતારામ. સીતારામ પૂછો. હું તમને એ કહેવા માંગુ છું કે જે આપણે ઓલું ફેસલ પત્ર ને આપ્યું કે નહીં, એમાં જે પોપટ ભવન રહ્યું કે નહીં, એ અમારું નામ છે, મારા ગઢાકુમાર બાપાનું. અને આ જૂનવાળી કોને ખબર, તો ભાઈને કીધું, હું તો ભણેલો નથી. પ્રશ્ન શું છે એ પૂછો ને. ફેસલ પત્રક માં નામ છે તો પછી જાય છે. આમાં નામ બીજાના કઈ રીતને ચડી ગયેલા છે એમ? ગમે ના ચડી ગયા હોય, ઉપાધિ કરો માં, એ તમારે જાણવાનો વિષય નથી. હાલમાં કઈ પ્રશ્ન નથી ને. પ્રશ્ન એવો છે કે એમાં કઈ થાય એમ શું કરવું છે, પણ હાલમાં 7 નંબર તો તમારા નામે છે ને? નહીં, 7/12 એના નામે નીકળે છે. હા, તો હવે 1952 ના ફેસલ પત્રક ને કાઢીને શું કરવું તમારે? એ તમારા માટે નથી ફેસલ પત્રક કઢાવવાનું કામ. એમ નહીં, એટલે એ બધું જમીન બધું અમારી પાસે છે. કઈ જમીન તમારી પાસે છે? એ 11 નંબર વાળી. બધું લઈને આવો તો જોઈને કહું. એમને કજિયા શીખવાનું કામ નથી કરવાનું. ફેસલ પત્રક કાઢીને એમ કે મારી માલિકીની થઈ ગઈ તો ન થઈ જાય. અરે માલિકી એમ નહીં, ખાલી હું તમને કઉ છું એટલે કઈ રીતને એમ તો હું કાંઈ નહીં, કાગળ જોયા વગર કાંઈ ન કહી શકું. જો મારી વાત સમજો બરાબર. ફેસલ પત્રક છે, આકાર બંધ છે, એ જૂના કઢાવવાનું કેતું જોઈનો હેતુ ઈ નથી કે કોઈની માલિકીની જગ્યા થઈ જાય તો એમાં કજિયા કરવા માંડી જઈએ. એનો ટાઇટલ મેળવવા માટેના ડોક્યુમેન્ટ છે. છતાંય તમને એમ લાગતું હોય કે એમાં તમારું હિત છે તો બધા કાગળ લઈને મારી પાસે રૂબરૂ આવો. જોયા પછી હું તમને કહું. હું કોઈને કજિયા શીખવતો નથી. પ્રમાણિકતાથી એમ લાગે કે આમાં એનું હિત દુભાય છે તો જ જવાબ આપું. આ ચેનલનો માધ્યમનો હેતુ એ છે કે ખેડૂતોને એના પ્રશ્નોના જવાબ મળે, નહીં કે નવા કજિયા ઉભા થાય. તમને એવું ખરેખર લાગતું હોય કે એમાં તમારી જમીન નું હિત છે તો બધા કાગળ લઈને મારી પાસે આવજો, જોઈ દઈશ. આપણે રાજકોટ જ છે ને? હા, રાજકોટ જ. હા, વાંધો ન સાહેબ. હા, બરાબર.